નમસ્કાર મિત્રો, 4 ફેબ્રુઆરીથી ગુરુ ચાલશે માર્ગી ચાલ. આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે. આ 2 રાશિઓને સાવધાન રહેવું પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીથી દેવગુરુ ગુરુ સીધા ચાલશે, જેના કારણે આ 3 રાશિઓને દેવગુરુનો આશીર્વાદ મળશે અને ગુરુની અશુભ દ્રષ્ટિ આ રાશિઓ પર છે. મિત્રો, જેના કારણે આ 2 રાશિઓ માટે મુશ્કેલ સમય શરૂ થયો શકે છે, જ્યારે આ 3 રાશિઓ પણ દેવગુરુની શુભ દ્રષ્ટિ હેઠળ છે. તમને ક્ષમા મળી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે દેવગુરુ હાલમાં શુક્રની રાશિ વૃષભમાં વક્રી સ્થિતિમાં છે અને 4 ફેબ્રુઆરી 2025ના રોજ અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો. સીધા થશે. મિત્રો, ગુરુ 4 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:04 મિથુન રાશિમાં સીધી જઈ રહ્યા છે, જેના કારણે આ 3 રાશિઓને આશીર્વાદ મળશે અને આ 2 રાશિઓને મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમે લોકોએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ બનવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દેવગુરુને સૌથી શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, લગ્ન, સંતાન, સુખ અને પ્રગતિનો કારક ગ્રહ માનવામાં આવે છે. દેવગુરુ હાલમાં શુક્ર વૃષભની રાશિમાં વક્રી સ્થિતિમાં છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ગુરુ સીધા થવાથી કેટલીક રાશિના લોકોને ભાગ્યનો સારો સહયોગ મળશે, જેના કારણે તેમને તેમના જીવનમાં લાભ મળશે અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આ 3 રાશિઓને પ્રાપ્ત થશે અને આ 2 રાશિઓ માટે પૈસાના નુકસાનના સંકેતો છે. તો મિત્રો, ચાલો વિડીયોમાં તે રાશિઓ વિશે વધુ જાણીએ જેમને દેવતાઓના ગુરુ દ્વારા આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. મિત્રો, ચાલો આપણે તે રાશિઓ વિશે જાણીએ જેમને ગુરુ માફી આપવાના છે અને જેમના પર ગુરુની બદલાતી ગતિવિધિઓને કારણે મુશ્કેલ સમય શરૂ થવાનો છે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ગુરુની સીધી ચાલ તમારા માટે ખૂબ સારી રહેવા છે. મિત્રો, દેવગુરુની સીધી ચાલ તમને ઘણા આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, જેના કારણે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે. દેવગુરુના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ શરૂ થઈ શકે છે. મિત્રો, તમને એ પણ કહી દઉં કે જે લોકો વ્યવસાય કરે છે તેમને તેમના વ્યવસાયમાં ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. કારકિર્દીમાં પ્રગતિની શક્યતા છે. ગુરુની કૃપાથી તમારા ભૌતિક વિકાસના પણ સારા સંકેતો છે. વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળવાની આશા છે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા વ્યક્તિ માટે 4 ફેબ્રુઆરીથી દેવગુરુની સીધી ચાલ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન વૃષભ રાશિના દેવગુરુ લાભ સ્થાનથી સીધી ચાલમાં આવશે, જેનો અર્થ છે કે 11 માં ભાવથી વક્રી ગતિમાં જશે, જેને જ્યોતિષમાં લાભ અથવા સંપત્તિનું સ્થાન પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તમને અચાનક નાણાકીય લાભ મળશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમે એક પછી એક નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશો, જેનો તમને જ ફાયદો થશે. દેવગુરુની શુભ દ્રષ્ટિ તમારા પર રહેશે. વૃષભ રાશિના જે લોકોએ વ્યવસાયમાં રોકાણ કર્યું લાભ મળશે. નંબર 3, મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે દેવગુરુ તમને ત્રીજા ઘરમાં સીધો ફેરવશે, જે આ સમય દરમિયાન તમારા માટે સારું રહેશે નહીં. તમારા સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. દેવગુરુની સીધી ચાલને કારણે તમે કોઈ જૂની બીમારીથી પરેશાન થઈ શકો છો. મિત્રો, આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. વેપારી વર્ગના લોકોની વાત કરીએ તો જૂના
દુશ્મનો તમને વ્યવસાયમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે તેમનાથી અંતર રાખવું પડશે નહીં તો તેઓ તમને લાંબા સમય સુધી ફસાવી શકે છે. ઉપરાંત આ સમયે તમારા પરિવારમાં તણાવ ઓછો થશે અને ખુશીઓ અકબંધ રહેશે. આ સમય તમારા માટે પડકારજનક હોઈ શકે છે. નંબર 4 કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીથી જ્યારે દેવગુરુ સીધી ચાલમાં આવશે ત્યારે આ સમય દરમિયાન તે તમને શુભ પરિણામો આપશે, જેના કારણે આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં ફક્ત નફો જ મળશે. તમારો વ્યવસાય ઘણો વિકાસ કરશે, તે દેશ અને વિદેશમાં ફેલાશે. તમે રાજાઓની જેમ જીવશો. આ સમયે ગુરુના આશીર્વાદ તમારા પર રહેશે. 4 ફેબ્રુઆરીથી 14 મે સુધીના દિવસો તમારા માટે ખૂબ જ શુભ રહેવાના છે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકોને તેમના પદમાં પ્રમોશન મળશે. પગારમાં વધારો થવાની શક્યતા છે. આ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. 4 ફેબ્રુઆરીથી દેવગુરુના આશીર્વાદ તમારા પર વરસશે. નંબર 5 સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 4 ફેબ્રુઆરીથી દેવગુરુ તમને માફ કરશે. મિત્રો, આ દરમિયાન ગુરુ તમારા 10મા ભાવ પર સીધો બનવાનો છે. આ દિવસોમાં તમારું જીવન વૈભવી બની શકે છે. મિત્રો, દેવગુરુની કૃપાથી તમારા જૂના વિવાદો ઉકેલાશે અને તમારી નાણાકીય સમસ્યાઓનો અંત આવશે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આ સમયે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. દેવગુરુના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીઓ આવશે. તમારા જીવનમાં ઘણા સારા ફેરફારો આવી શકે છે. મિત્રો, જે લોકો વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ ની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. દેવગુરુની કૃપાથી ઉદ્યોગપતિઓને વ્યવસાયમાં સારો નફો મળવાની ભાવના છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો, જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી